જામનગરમાં હની ટ્રેપ ગેંગનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે। યુવતી દ્વારા મેસેજ કરી યુવકને મળવા બોલાવી ફિલ્મી અંદાજમાં અપહરણ કરીને છરીની અણીએ લૂંટ ચલાવતી ટોળકીનો પોલીસે ઝડપી પાડી છે। સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ અને સર્વેલન્સની ટીમ મોબાઈલ લોકેશન, ટેકનિકલ એનાલિસિસ અને ખાનગી બાતમીને આધારે મહિલા સહિત 2 આરોપી અને 2 કિશોરીઓને દમણથી ઝડપી લીધા છે। પોલીસ તપાસમાં આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા સામે આવે તેવી પણ શક્યતા છે। જામનગરના શહેર ડિવિઝનના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ 8/5ના રોજ એક હની ટ્રેપિંગ બાબતનું એટલે કે અપહરણ કરી અને ત્યારબાદ બળજબરીપૂર્વક પૈસા કઢાવવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ ગુનાના તપાસ દરમિયાન સિટી સી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા અગાઉ એક આરોપી મિત ઉર્ફે મિતેશ સુનિલ બારૈયાને પકડવામાં આવેલો હતો અને બાકીના આરોપીઓ નાસ્તા ફરતા હતા। ત્યારબાદ ગઈકાલે બાકીના જે આરોપીઓ છે જેના નામ છે યશ ઉર્ફે આર્યન નરેશ રાઠોડ અને પૂજા ડોટર ઓફ અરવિંદભાઈ પરમાર તેમજ અન્ય 2 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો મળી 5 આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તેમજ આ લોકો દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતા એવું જાણવા મળેલું છે કે અગાઉ આ જ પ્રકારના એમઓ દ્વારા અગાઉ 6 કે 7 કે તેનાથી પણ વધારે લોકો સાથે આ પ્રકારનું ચીટિંગ અને આ પ્રકારનું હની ટ્રેપિંગ એમના દ્વારા કરવામાં આવેલું છે। તો આ બાબતની તપાસ હાલ કરવામાં આવી રહી છે અને અન્ય જે પણ ભોગ બનનારો છે